નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 2 જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર। 2026થી એક નાનકડું નવું ફીચર આપણે એપ્લિકેશનમાં ઉમેર્યું છે। ડેઇલી કરંટ અફેરની સાથે સાથે એમસીક્યુની એક પીડીએફ જેટલા પણ ડિસ્ક્રિપ્શનવાળા પોઈન્ટ હોય છે તો એમાંથી પણ એમસીક્યુ બનાવી આ રીતે તમને પીડીએફ આપવામાં આવે છે। તો એ એમસીક્યુની અંદર એપ્રોક્સિમેટલી ડેઇલીના એપ્રોક્સ 30 જેટલા ક્વેશ્ચન હશે। આવા જ ક્વેશ્ચન છે ટેસ્ટની અંદર પણ આપણે એડ કરીએ છીએ। ટેસ્ટમાં પણ તમને થોડું ઘણું રિવિઝન થઈ જશે અને આ પીડીએફ વાંચશો એમાં પણ ઘણું બધું રિવિઝન થશે તમને। ક્લિયર? તો 1 તારીખની પણ મુકાઈ ગઈ છે, 2 તારીખની પણ મુકાઈ ગઈ છે। ક્લિયર? તો એક વખત જે લોકો પેડ યુઝર છે એ લોકો પીડીએફમાં પણ જરાક નજર કરજો, ત્યાં તમને એમસીક્યુનું ફોલ્ડર દેખાશે। તો આવી જ બધી પીડીએફો મેળવવી હોય તો તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો। બાકી કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। શરૂ કરીએ આજનો વિડીયો 2 જાન્યુઆરીના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન, ગ્રીન ટુ ગોલ્ડ પહેલ આ કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? ગઈકાલે વનલાઇનરમાં પણ આ ક્વેશ્ચન હતો, પણ થોડુંક મને ડિટેલમાં લેવાની ઈચ્છા થઈ આ ટોપિકને, એટલા માટે લીધો। ક્લિયર? ડિટેલમાં એમસીક્યુ પણ બનાવ્યા છે, એ તમે પીડીએફમાં જોશો। ક્લિયર? તો આન્સર બધાને ખબર જ છે, હિમાચલ પ્રદેશ। ઓકે, હાલમાં જ ગ્રીન ટુ ગોલ્ડ પહેલ હિમાચલે શુભારંભ કરાવ્યો। હવે આ જે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ છે એ શેના માટે છે? એનો મુખ્ય ઉદ્દેશ શું છે? આનો મુખ્ય ઉદ્દેશ છે એ ગ્રામીણ અર્થવ્યવસ્થા છે એને મજબૂત બનાવવા માટે છે। ઓકે, તો એ આનો મુખ્ય ઉદ્દેશ છે। હવે અહીંયા આ પહેલ હેઠળ છે બીજી પણ એક અગત્યની ડેવલપમેન્ટ એ છે કે અહીંયા ભાંગની જે ખેતી છે, બરાબર, નોર્મલી એના ઉપર પ્રતિબંધ હોય છે, પણ અહીંયા ભાંગની ખેતીને નિયંત્રિત કરી અને ખેતીને મંજૂરી આપવામાં આવી છે। બરાબર, તો એક નિશ્ચિત માત્રામાં નિયંત્રણ રાખી અને આ ભાંગની ખેતી છે, બરાબર, એને મંજૂરી આપવામાં આવી છે। બાકી ભાંગની અંદર છે બધા એમ કે નશો થાય, પણ એની અંદર નશો થનારું જે તત્વ છે, બરાબર, એ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે। બરાબર, તો આ યોજનાથી અવૈધ ભાંગની ખેતી થતી હોય, ગેરકાયદેસર રીતે થતી, એને કાયદેસર બનાવી અને નિયમિત માળખામાં લાવવામાં આવી છે। બરાબર, તો એ ટાઈપનું અહીંયા પગલું ભર્યું છે હિમાચલ પ્રદેશે। આન્સર હિમાચલ છે આપણો। બરાબર, બાકી આનું ગ્રીન ટુ ગોલ્ડ પહેલ ઉદ્ઘાટન કર્યું સુખવિન્દરસિંહ સુખુ, જે હિમાચલના મુખ્યમંત્રી છે। ઓકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળે છે। ભાંગમાંથી ફાઇબર, મેડિસિન, તેલ, ઔદ્યોગિક ઉત્પાદનો, આવું ઘણું બધું બની શકે છે। ઓકે, તો ભાંગમાંથી ખાલી નશો થાય એવું નથી, મેડિસિન પણ બનતી હોય, દવાઓ પણ બનતી હોય, ફાઇબર, તેલ અને ઔદ્યોગિક ઉત્પાદનો પણ થતા હોય છે। ક્લિયર? સો એ યાદ રાખશું। બાકી બાયો ઇકોનોમી છે, બરાબર, એનાથી આને બૂસ્ટ મળશે। ફીડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ, બરાબર, એનું ટાઇટલ કોણે જીત્યું છે? હવે જો 2 પ્રકારની આજે સ્પીડમાં અથવા તો ઓછા ટાઈમવાળી જે ટુર્નામેન્ટ હોય છે કે જેમાં ટાઈમ છે એ ઓછો હોય છે। ઓકે, તો એવી એક તો આવે છે રેપિડ, બરાબર, અને બીજી આવે છે બ્લિટ્સ। તો આ બંને છે એમાં બહુ જ ઓછો ટાઈમ હોય છે। રેપિડમાં પણ હજી થોડોક વધારે હોય, જેમ કે 15 મિનિટનો ટાઈમ આપે, બરાબર, ખેલાડીને, અને એ ટાઈમ પૂરો થઈ જાય જેનો પહેલા એ હારી જાય, ભલે ચેકમેટ ના થયા હોય, બરાબર। એવી જ રીતે બ્લિટ્સની અંદર માત્ર ને માત્ર 3 મિનિટનો ટાઈમ હોય છે, બરાબર। બ્લિટ્સમાં કેટલો હોય? 3 મિનિટનો થિંકિંગ માટે। ક્લિયર? તો 3 મિનિટની અંદર આખી ગેમ પૂરી થતી હોય છે। ખ્યાલ આવી ગયો? તો રેપિડમાં, બરાબર, અને બ્લિટ્સમાં એટલો ફરક છે। તો અહીંયા રેપિડ ટુર્નામેન્ટ હતી, એ મેગ્નસ કાર્લસને જીતી છે। વર્લ્ડના દિગ્ગજ ખેલાડી છે, મોટાભાગની ટુર્નામેન્ટો જીતતા રહેતા હોય છે। મેગ્નસ કાર્લસન છે, બરાબર, એ નોર્વેના ખેલાડી છે। ઓકે, અને ફીડેની જે હમણાં ટુર્નામેન્ટ થઈ હતી, બરાબર, ફીડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ, તો એમાં એમણે આનું ટાઇટલ જીતી લીધું છે। બરાબર, તો
ટુર્નામેન્ટનું આયોજન છે કોણે કર્યું એવું પૂછે તો ફીડે કર્યું છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, જેને શોર્ટમાં આપણે ફીડે તરીકે ઓળખાવીએ છીએ. ઓકે, ફીડેની આ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ છે એમાં ખેલાડી માટે ઓછું સમયમાં મર્યાદાની અંદર ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા બતાવવી પડતી હોય છે. રેપિડમાં 15 મિનિટનો સમય મળે, જ્યારે બ્લિટ્સની અંદર એનાથી પણ ઓછો 3 મિનિટનો સમય મળે છે. ઓકે, ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું તો એવો ક્વેશ્ચન પણ પૂછી શકે તો કતારના દોહામાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી ફીડે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. ક્લિયર? ટુર્નામેન્ટની અંદર ભારતના ખેલાડીઓએ પણ મેડલો મેળવ્યા છે. અર્જુન એરિગેસી એમણે બ્રોન્ઝ મેળવ્યો અને કોનેરુ હમ્પી ભારતની એમણે પણ બ્રોન્ઝ મેળવ્યો. બંને કાંસ્ય પદક મેળવેલા. ક્લિયર? બાકી મેગ્નસ કાર્લસન નોર્વેના ખેલાડી અગાઉ પણ વાત થઈ ગઈ. મંડલ પૂજા ફેસ્ટિવલની ઉજવણી ક્યાં થઈ? મંડલ પૂજા ફેસ્ટિવલ આ કેરળમાં ઉજવાયેલો છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ મંડલ પૂજા ફેસ્ટિવલ છે કેરળની અંદર ઉજવવામાં આવેલો છે. ધાર્મિક પરંપરાઓમાંથી એક છે મંડલ પૂજા. બરાબર, તો મંડલ પૂજા છે સબરીમાલા અયપ્પા મંદિર સાથે સંકળાયેલો એક પવિત્ર અનુષ્ઠાન તહેવાર છે. ઓકે, અને બીજી વાત કરીએ તો 41 દિવસનું આમાં વ્રત કરવામાં આવતું હોય છે અને વ્રત ઘણું કઠોર હોય છે, નિયમબદ્ધ હોય છે. ભક્તો બ્રહ્મચર્યનું પાલન કરે, સાદું જીવન જીવે અને આધ્યાત્મિક શિસ્ત છે એનું પણ પાલન કરે. તો 41 દિવસ સુધી આખું વ્રત ચાલે, જેમાં આ બધી વસ્તુ કરવામાં આવે છે. ક્લિયર? બાકી સબરીમાલા શ્રી ધર્મ શાસ્તા મંદિર છે. ઓકે, જે સબરીમાલાનું મંદિર છે ભગવાન અયપ્પાનું મંદિર છે અને ધર્મશાસ્ત્રના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો ભગવાન અયપ્પાને સમર્પિત છે અને ધર્મશાસ્ત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો એ આપણે યાદ રાખશું. બાકી પવિત્ર હિન્દુ મંદિર છે એ પણ યાદ રાખશું. ઉપરાંત કેરળના થોડાક તહેવારોની વાત કરી લઈએ. ઓનમ કેરળનો તહેવાર છે. રાજ્યના સૌથી મોટા ફેસ્ટિવલોમાંથી એક છે. મહાબલી સ્મરણ કરવામાં આવે, ખેતી સમૃદ્ધિ માટેનો તહેવાર છે ઓનમ. વિશુ કેરળનું નવું વર્ષનો તહેવાર છે. અઠ્ઠુકલ પોંગલ, બરાબર, એ મહિલાઓનો તહેવાર છે. વિશ્વમાં સૌથી મોટો મહિલાઓનો તહેવાર માનવામાં આવે છે. ત્રિવેન્દ્રમ ખાતે યોજાય છે. ત્રિશુરપુરમ, એમાં ભવ્ય હાથીની શોભાયાત્રા અને ફટાકડા ફોડવામાં આવે. પ્રખ્યાત મંદિર પાસે જ ઉજવાતો ઉત્સવ છે ત્રિશુરપુરમ મહોત્સવ. મકરવિલક્કુ તહેવાર આ સબરીમાલાના મંદિર સાથે જોડાયેલો તહેવાર છે. બરાબર, મંડળ પૂજા પછી મકરવિલક્કુ તહેવાર આવતો હોય છે. વિશુક્કાની આ વિશુના દિવસે સવારમાં શુભ વસ્તુઓના દર્શન કરવાની પરંપરા હોય છે કે જે વસ્તુ શુભ હોય એના લોકો દર્શન કરે. ક્લિયર? તો આ કેરળના તહેવારો હતા. એક નજર કેરળના તહેવારો પર. ચાલો એના પછી 150મો શ્રી બાબા હરિવલ્લભ સંગીત સમારોહનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું છે? તો 150મું શ્રી બાબા હરિવલ્લભ સંગીત સમારોહનું આયોજન છે આ પંજાબ રાજ્યમાં થયેલું છે. આન્સર આવશે પંજાબ. હાલમાં જ 150મો શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલન પંજાબમાં યોજાયો. પંજાબમાં કઈ જગ્યાએ તો કે જલંધર શહેર છે પંજાબનું, ત્યાં યોજાયો છે. ભારતનો સૌથી જૂનો અને સતત આયોજિત થતો આ સંગીત મહોત્સવ છે એટલા માટે અગત્યનો પોઈન્ટ છે. બરાબર, 19મી સદીથી આનું આયોજન થાય છે. ઓકે, કેટલામી સદીથી? 19મી સદીથી. હાલમાં 150 વર્ષ પૂરા થયા છે અને જલંધરમાં આ શ્રી દેવી તાલાબ મંદિર પરિસર છે ત્યાં આ મહોત્સવનું આયોજન થાય છે. બરાબર, બાકી હરિવલ્લભજી શાસ્ત્રીય સંગીતના મહાન ઉપાસક હતા. એમના સ્મરણમાં આ સંમેલનની શરૂઆત થઈ હતી. 19મી સદીથી શરૂઆત થઈ, 150 વર્ષ આ સંમેલનના પૂરા થયા છે. તો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. ભારતના હિન્દુસ્તાની જેટલા પણ શાસ્ત્રીય સંગીતકારો છે આની અંદર ભાગ લેતા હોય છે. ગ્લોબલ ફેમિલી ડે ક્યારે ઉજવાય છે? આજે 1 જાન્યુઆરી છે. બરાબર, આજે નહીં, ગઈકાલે જતો રહ્યો. 1 જાન્યુઆરીએ બરાબર ગ્લોબલ ફેમિલી ડેની ઉજવણી કરવામાં આવે છે. તો 2000ની અંદર છે સૌથી પહેલી વખત વૈશ્વિક પરિવાર દિવસ હતો તો ગ્લોબલ ફેમિલી ડેની ઉજવણી કરવામાં આવેલી હતી. ક્લિયર? 2 પુસ્તકોમાંથી આ ગ્લોબલ ફેમિલી ડેનું ઉજવણીનો ખ્યાલ મળે છે. અહીંયા કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી ઉજવતું, પણ 2 પુસ્તકોમાંથી આ ખાસ કરીને આનો ખ્યાલ મળે છે. 1996ની અંદર પ્રકાશિત થયેલું વન ડે ઇન બીસ, એમાં વૈશ્વિક પરિવાર દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. બીજું છે સ્ટીવ ડાયમંડ અને રોબર્ટ સિલ્વરસ્ટીન. બરાબર, આ જે પુસ્તક છે, બરાબર, સોરી, આ જે પુસ્તક છે વન ડે ઇન બીસ,
બે લેખકે લખ્યા છે, સ્ટીવ ડાયમંડ અને રોબર્ટ સિલ્વર સ્ટીન. બીજું જે પુસ્તક છે એ કયું છે? ટ્રી આઇસલેન્ડ. તો આ પુસ્તક છે એમાં પણ આ દિવસની ઉજવણીનો ઉલ્લેખ જોવા મળે છે. બીજું, ફેમિલી પહેચાન પત્ર શરૂ કરનારું સૌથી પહેલું ભારત રાજ્ય હોય તે જમ્મુ કાશ્મીર છે. સૌપ્રથમ સાહિત્ય અકાદમી એવોર્ડ મહાદેવભાઈ દેસાઈને કયા વર્ષે મળેલો છે? તો સૌથી પહેલો સાહિત્ય અકાદમી પુરસ્કાર એમને 1955માં મળેલો છે. તો આન્સર આવશે આપણો 1955. ઓકે. હાલમાં 1 જાન્યુઆરી મહાદેવભાઈ દેસાઈ એમની જન્મજયંતિ છે અને સૌથી પહેલો સાહિત્ય અકાદમી એવોર્ડ એમને મળેલો હોય તો એમને આપણે કઈ રીતે ભૂલી શકીએ? મહાદેવભાઈ દેસાઈ એમની પ્રસિદ્ધ કૃતિ મહાદેવભાઈની ડાયરી છે. ઓકે. એમનું તખલ્લુસ શું હતું એવા ક્વેશ્ચન પણ આવતા હોય છે. શુક્ર તારક એમનું તખલ્લુસ અથવા તો ઉપનામ પૂછે તો પણ ધ્યાન રાખવું, એમાં પણ આવશે શુક્ર તારક. ક્લિયર? ઉપાધિ પણ કહેવાય, બરાબર, તખલ્લુસ પણ કહેવાય, ઉપનામ પણ કહેવાય. બાકી 1 જાન્યુઆરી 1892માં એમનો જન્મ સુરત જિલ્લામાં થયેલો છે. એના પછી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું? આપણે ક્વેશ્ચન બદલી નાખીએ. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ના, બરાબર, એ ક્યાં થશે? ઓપ્શન આપી દઉં. હૈદરાબાદ, પછી ચેન્નઈ, મુંબઈ અને ગાંધીનગર. આપણો આન્સર આવશે ગાંધીનગર. બરાબર, ગાંધીનગર ગુજરાતમાં આયોજન થવાનું છે. ક્લિયર? તો ગુજરાતના ગાંધીનગર ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 યોજાશે. 8 ડિસિપ્લિનનું આયોજન છે ગુજરાત કરશે. ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે, બરાબર, ગુજરાતના ગાંધીનગરમાં આવેલી છે. ત્યાં આનું આયોજન થશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની વાત કરીએ, 2020માં સંસદના અધિનિયમથી આની સ્થાપના થઈ હતી. ગૃહમંત્રી હેઠળ કાર્ય કરે છે. બાકી આમાં કોણ કોણ ભાગ લેશે? પોલીસ, વિશ્વના પોલીસ, ફાયર ફાઇટર, ઇમરજન્સી સર્વિસ કર્મચારી બધા આની અંદર ભાગ લેશે. બધા માટે છે. અને આનું આયોજન કરનાર સંસ્થા કઈ છે? કેલિફોર્નિયા પોલીસ એથ્લેટિક ફેડરેશન, CPAF. ક્લિયર? વૈશ્વિક સ્તરે આનું આયોજન કરશે. ઇઝરાયલ દેશે પોતાનો જે શાંતિ પુરસ્કાર છે નીચેનામાંથી કોને આપ્યો છે? તો એ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યો છે. આન્સર આવશે ડોનાલ્ડ ટ્રમ્પ. આ ટ્રમ્પ સાહેબ છે, બરાબર, એમને હજી પણ એક શાંતિ પુરસ્કાર મળ્યો તો કોનો મળ્યો તો? ફિડેનો. ક્લિયર? ફિડે છે, ફિડેનો શાંતિ પુરસ્કાર એમને મળેલો છે. ઓકે. તો હાલમાં જ છે ઇઝરાયલે પોતાનો શાંતિ પુરસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો છે. ફીફા પીસ પ્રાઇઝથી ડોનાલ્ડ ટ્રમ્પને હમણાં જ સન્માનિત કરવામાં આવેલું છે. એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ફિડે નહીં, ફીફા. સોરી, અહીંયા ફિડે બોલાઈ ગયું છે. ફીફા, ફિડે તો ચેસનું છે, ફીફાએ આપ્યો છે. ફીફા ફૂટબોલની જે કંપની છે, કંપની તો નહીં પણ એસોસિએશન છે, ફૂટબોલના એવોર્ડ પણ આપે છે ડિસેમ્બરની અંદર. તો ડિસેમ્બરમાં જ એમણે આ પુરસ્કાર કોને આપ્યો છે? ડોનાલ્ડ ટ્રમ્પને આપેલો છે. ક્લિયર? તો 14મી મે 1948ના રોજ છે યહૂદી રાષ્ટ્ર ઇઝરાયલ છે એની સ્થાપના થઈ હતી. ઇઝરાયલની સંસદને એને સેટ કહેવાય છે. ઇઝરાયલનું ચલણ શેકેલ છે, રાજધાની જેરુસલેમ છે. બાકી ફીફાની વાત કરીએ તો 1904માં ફીફા સ્થપાયું છે. સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચની અંદર છે, બરાબર, એનું હેડક્વાર્ટર આવેલું છે. ક્લિયર? રાજધાની નહીં, મુખ્યાલય. ક્લિયર? ચાલો, એના પછી એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ પૂરા કરી નાખીએ. રાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાં તિલોત્તમા સેન છે, એમણે કયું મેડલ મેળવ્યું? એમણે મેળવ્યો ગોલ્ડ. હાલમાં જ કયા દેશે ઊંડા સમુદ્ર તળમાંથી દુર્લભ ખનિજયુક્ત માટીની શોધ માટે પરીક્ષણ કરવાની જાહેરાત કરી? તો જાપાને કરી છે. અભ્યુદય MP ગ્રોથ સમિટનું આયોજન ક્યાં થયું? મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયું. હાલમાં જ કયા દેશે લાંબા અંતરની નવી એન્ટી એરક્રાફ્ટ ICBM ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું? આ ઉત્તર કોરિયાએ કર્યું હતું. વિશ્વની સૌથી લાંબી સુરંગનું ઉદ્ઘાટન કયા દેશમાં થયું? ચીનમાં થયું. સુરંગનું નામ છે તિયાનશાન શેંગલી ટનલ અને લંબાઈ છે એની 22.13 કિલોમીટર. કઈ કંપનીના સહયોગથી ભારતનું સૌથી પહેલું
સ્વદેશી રીતે તૈયાર થયેલું MRI સ્કેન વિકસિત કરવામાં આવેલું છે. તો ઝોહો કંપની છે એમણે વિકસિત કર્યું છે ઝોહો. ઓકે, સ્વદેશી રીતે MRI સ્કેનર છે એ વિકસિત કર્યું છે. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આનાથી કોને સન્માનિત કર્યું છે? વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવેલો છે. 2.2 બિલિયનની મલ્ટી લેયર એન્ટી ડ્રોન વોલ એ કયો દેશ બનાવશે? 2.2 બિલિયન ડોલર. ઓકે, ઘણું કહેવાય. એ મલ્ટી લેયર એન્ટી ડ્રોન વોલ પોલેન્ડ બનાવશે. 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ ક્યાંથી મળ્યું? આ કાશ્મીરમાંથી મળ્યું છે. આ પ્રશ્ન અગત્યનો, બરાબર. આ 2026 માટે કિમ્બરલી પ્રોસેસના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યું છે? તો ભારત બન્યું છે. આ કિમ્બરલી પ્રોસેસ છે એક પ્રકારની યોજના ગણી લો, બરાબર. તો ડાયમંડ સાથે સંબંધિત એક ઇન્ટરનેશનલ યોજના છે જેમાં ડાયમંડના જે વિવાદો છે એને ઉકેલવામાં આવે છે. કયું રાજ્ય છે ભારતનું હાલમાં સૂર્ય ઉર્જાની ક્ષમતામાં સૌથી અગ્રણી રાજ્ય બન્યું, એટલે કે સૌથી વધારે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરી? તો એ આપણા ગુજરાતે કરી. ક્લિયર? આ સાથે જ આપણો 2 તારીખનો વિડીયો સમાપ્ત કરીએ અને મળીશું 3 જાન્યુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.